સાવલી નગરપાલિકા દ્વારા ભીમનાથ મહાદેવના મંદિરના હોલમાં હરધર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું. સરકારશ્રીના હરધર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિગમ અંતર્ગત સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના સભાગૃહમાં સાવલી નગરપાલિકા દ્વારા સ્થાનિક વેપારીઓને સ્વદેશી માલ સામાન વેચવા પ્રોત્સાહિત કર્યા હતા અને ભારતીય બનાવટની ચીજ વસ્તુઓનું વેચાણ માટે 1 સપ્તાહ માટે 30 જેટલા સ્ટોલ લગાવાયા હતા અને નગરજોને લોકલ ફોર વોકલ અંતર્ગત ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ, ચીફ ઓફિસર, નગરસેવકો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીના લોકલ ફોર વોકલ અને સ્થાનિક વેપારીઓને રોજગારી ઉપસ્થિત થાય તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા લોકલ ફોર વોકલ સ્વદેશી મેળાનું આયોજન કરવા માટેની સૂચનાઓ હતી. જે મુજબ સાવલી મુકામે આજ રોજ 5/3/26ના રોજથી 7 દિવસ માટે પ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રીઓની બધા ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજ રોજ સ્વદેશી મેળાનું ખુલ્લો મૂકવાનું આયોજન કરવામાં આવેલ હતું અને જે મુજબ સ્વદેશી મેળો ખુલ્લો મૂકવામાં આવેલ છે. અંદાજિત કેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે? આ મેળાની અંદર અંદાજિત 30 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આપનું નામ? મારું નામ ગોવિંદભાઈ પી નાઈ, ચીફ ઓફિસર સાવલી.